નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમરેલીમાં એક ગામમાં તદ્દન વિચિત્ર ઘટના સામે આવી છે। રાજસ્થળી ગામમાં એક દાદીનું ક્રૂર રૂપ જોવા મળ્યું છે। ગઈકાલે મળી આવેલા મૃતદેહ બાળકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દાદીએ જ બાળકને બચકા ભરીને મારી નાખ્યો હોવાનો ખુલાસો થયો છે। અમરેલીના રાજસ્થળી ગામમાં હુસેનભાઈ સૈયદ, તેમના પત્ની કુલેશબેન, પુત્ર રફીકભાઈ ઉપરાંત પુત્ર વધુ અને પૌત્ર પુત્રીનો સહિતનો પરિવાર રહે છે। રહેણાંક મકાનમાં ઘોડિયા નજીક એક બાળકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ મામલે મૃતક બાળકના દાદા હુસેનભાઈ બચુભાઈ સૈયદે જાણ કરતા અમરેલી તાલુકા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આ બાળક અમીરજાક હાથ, પગ અને મોઢા પર બચકાના નિશાન જોવા મળ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તેમજ શરીર પર મારણના નિશાન પણ જણાવ્યા હતા, જેથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી મૃત બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અને આગળની તપાસ હાથ ધરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।